નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, તમારે આવનારી ટાટ એચએસ સીસીએ પીએસઆઈ જેવી તમામ પરીક્ષા માટે આજનો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે ટાટ એચએસનું ડિટેલ્સમાં સિલેબસ જોયો તો તમને એક આ ગુજરાતને મળેલા જીઆઈ ટેગનું ટોપિક મેન્શન કરીને આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાભાવિક વસ્તુ છે કે તેમાંથી પણ તમારો 1-2 માર્ક્સ નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આ ગુજરાતને મળેલા જીઆઈ ટેગનો સંપૂર્ણ કવર કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બસ તમને નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમારા ગુજરાતી ગ્રામર રિલેટેડ કોઈ વિડીયો જોવાના બાકી છે, આપણે ઘણા બધા રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ, કહેવતો, જોડણીઓ બધી આ બધા વિડીયો મૂક્યા છે. તો એનું પ્લેલિસ્ટ તમને લાસ્ટ એન્ડમાં મળી જશે, અથવા તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એ સમજીએ કે જીઆઈ ટેગ છે શું. તો વિદ્યાર્થી મિત્રો, જીઆઈ ટેગનો મતલબ થાય કે કોઈક એવો ભૌગોલિક વિસ્તાર કે જ્યાં કોઈક એવી વસ્તુ મળે છે કે જે બીજે કોઈ જગ્યાએ મળતી નથી, અને એને આગવી ઓળખ આપવા માટે જે ભારત સરકાર એને એક ઓળખ આપે છે, તેને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? જીઆઈ ટેગ કહેવાય છે. તો એવા વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાતને અલગ અલગ ક્ષેત્રમાં ઘણા બધા, એટલે કે 17 જેટલા મળેલા છે, પ્લસ 3 લોકોને મળેલા છે, એટલે કે ટોટલ 20 જીઆઈ ટેગ મળેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ કવર કરશું. પછી બીજી પ્રાથમિક માહિતી પણ જોઈશું કે કોણ આપે છે, કયા મંત્રાલય હેઠળ આવે છે. તો આ બધી માહિતી આપણે જોવાના છે. તો આજનો વિડીયો તમારા માટે ખાસ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ બન્યા રહેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકવાર બેસિક માહિતી લઈ લઈએ, જેથી કરીને આમાંથી જો તમને કોઈ પ્રશ્ન પૂછાય તો પણ તમને આવડે. વિદ્યાર્થી મિત્રો, ચાલો તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આ જીઆઈ ટેગ આપે કોણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પણ પ્રશ્ન થાય કે જીઆઈ ટેગ કોણ આપે છે, કોના દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જીઆઈ ટેગ ભારતમાં ભૌગોલિક ઓળખ રજિસ્ટ્રી, એટલે કે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર એવું થાય છે કે આપણને ઇંગ્લિશ નામોની ટેવ પડી ગઈ હોય છે, પણ ક્યારેક આપણને એ જ નામ ગુજરાતીમાં આપી દેવામાં આવે તો આપણને એમાં કન્ફ્યુઝન થઈ જતા હોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંને નામ યાદ રાખવાના કે કઈ રજિસ્ટ્રી છે કે ભૌગોલિક ઓળખ રજિસ્ટ્રી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ રજિસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક તમારા માટે સૌથી મહત્વનો પ્રશ્ન બની જાય છે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો પ્રશ્ન શું બને છે કે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એનું મુખ્ય મથક ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. ક્યાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? એનું મુખ્ય મથક ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, માહિતી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ વિડીયોનો એન્ડ સુધીમાં તમને બધી માહિતી તમારે માઇન્ડમાં એકદમ બેસી જવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, થોડું ધ્યાન આપીને જોશો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ચલો આટલું વસ્તુ ખ્યાલ આવી ગયો. તો હવે આગળ વધીએ આપણે કે એ કયા મંત્રાલય હેઠળ કામ કરે છે. તો એ વિદ્યાર્થી મિત્રો, કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો એ વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે. શું વિદ્યાર્થી મિત્રો? વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કામ કરે છે. ચલો હવે વિભાગ કહીએ તો વિભાગ વિદ્યાર્થી મિત્રો, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. તો એ વિભાગમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ એ ધ્યાન રાખજો. એનું ટૂંકું નામ કદાચ તમને ટૂંકા નામમાંથી પૂરું નામ આપવામાં આવે તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો આટલું તમને યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો. ચલો આટલી માહિતી ક્લિયર હોય તો હવે આપણે થોડું આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે એક કયા કાયદાના એક્ટ હેઠળ આપવામાં આવે છે, કયા કાયદા હેઠળ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઓફ ગુડ, એટલે કે રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 હેઠળ આ દરજ્જો આપવામાં આવે છે. કયા એક્ટ હેઠળ વિદ્યાર્થી મિત્રો? કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ, જેમાં રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999 હેઠળ આ દરજ્જો આપવામાં આવે છે. હવે આ કાયદો ક્યારથી અમલમાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, 15 સપ્ટેમ્બર 2003થી આ કાયદો અમલમાં આવ્યો હતો. ચલો આટલી માહિતી વિદ્યાર્થી મિત્રો ક્લિયર. ચલો આટલી માહિતી ક્લિયર હોય તો થોડું હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો તો આ જે જીઆઈ ટેગ મળે છે તે વિદ્યાર્થી મિત્રો કેટલા સમય માટે માન્ય રહે છે? તો વિદ્યાર્થી મિત્રો, એકવાર આપણને જીઆઈ ટેગ મળી જાય તો તે વિદ્યાર્થી મિત્રો 10 વર્ષ સુધી માન્ય રહે છે.
પછી ફરી આપણને એના પછી 10 વર્ષ પૂરા થાય પછી તેને ફરી રિન્યૂ કરાવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી બેઝિક તમારી માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો થોડીક બીજી વિશેષ જોઈએ કે ભારતનું સૌથી પહેલું જીઆઈ ટેગ 2004માં દાર્જિલિંગને ચાને મળેલું હતું. જો ભારત સંદર્ભે તો તમને ગુજરાત સંદર્ભે લખેલું છે, પણ આપણે ખાલી આ પહેલું છે એટલે યાદ રાખશું કે ભારતનું સૌથી પહેલું જીઆઈ ટેગ 2004માં દાર્જિલિંગની ચાને મળ્યું હતું. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું ફર્સ્ટ છે એટલે યાદ રાખવાનું કે જ્યારે ગુજરાતનું પ્રથમ 2007માં સંખેડાના ફર્નિચરને મળ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો આટલી પ્રાથમિક માહિતી આપણે જીઆઈ ટેગના સંદર્ભે યાદ રાખશું. ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી ક્લિયર. હવે આપણે જે ગુજરાતના જીઆઈ ટેગો છે તેના વિશેની આપણે માહિતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો કુલ આપણને 20 જેટલા જીઆઈ ટેગો મળેલા છે, જેમાં 17 આપણને અલગ અલગ ક્ષેત્રોમાં મળેલા છે, જે રીતના હસ્તકળા છે, કૃષિ ક્ષેત્રે એ રીતના મળેલા છે, અને 3 એના જ લોગોને મળેલા છે. તો એની આપણે સંપૂર્ણ માહિતી જોઈશું જેથી કરીને તમને આઈડિયા આવી જાય. તો ચાલો 1 બાય 1 જોતા જઈએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પણ જોયું એના પ્રમાણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો પહેલું જીઆઈ ટેગ આપણને 2007થી શરૂઆત થઈ છે. તો 2007માં આપણને સંખેડાના ફર્નિચરને મળ્યું હતું. જિલ્લો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? છોટા ઉદયપુર. કયા ક્ષેત્રમાં? હસ્તકલા ક્ષેત્રમાં મળેલો હતો. ચલો આટલી વસ્તુ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. 2 નંબર જોઈએ હવે આપણે. 2 નંબર શું છે? 2008માં ખંભાતના અકીકને કોને મળેલો હતો વિદ્યાર્થી મિત્રો? ખંભાતના અકીકને. જિલ્લો કયો આવશે વિદ્યાર્થી મિત્રો? આણંદ આવશે હસ્તકલા ક્ષેત્રે. ચલો 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2009માં કચ્છી ભરતકામને. જિલ્લો યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો કચ્છ. તો કચ્છી પરથી કચ્છ તો યાદ જ રહેશે, અને કયા ક્ષેત્રે? હસ્તકલા ક્ષેત્રે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો 4 નંબર જોઈએ તો 2010માં સુરતનું જરીકામ. કોને વિદ્યાર્થી મિત્રો? સુરતનું જરીકામ. જિલ્લો સુરત આવશે કયા ક્ષેત્રે? હસ્તકલા ક્ષેત્રે. ચલો આટલું વસ્તુ યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 2011માં. ચલો 2011માં ગીરની કેસર કેરી. વિદ્યાર્થી મિત્રો કઈ? ગીરની કેસર કેરી. જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો જુનાગઢ અથવા ગીર સોમનાથ. જે ઓપ્શન મેં તે તમારે ટીક કરવાનું. કયા ક્ષેત્રે વિદ્યાર્થી મિત્રો? કૃષિ ક્ષેત્રે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીએ આપણે હવે 2011માં. 2011માં ઘણા બધા વસ્તુનું મળેલું છે. 2011માં બાલિયા ઘઉં. 6 નંબરમાં જોઈએ 2011માં બાલિયા ઘઉં. ભાલ પ્રદેશ અમદાવાદ. કયો વિદ્યાર્થી મિત્રો? જિલ્લો આવશે અમદાવાદ. કયો ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે. ચલો 7 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 2011માં કચ્છની સાલ. સાને મળેલું છે વિદ્યાર્થી મિત્રો? કચ્છની સાલ. જેમાં જિલ્લો આવશે કચ્છ. કયા ક્ષેત્રે? હસ્તકળા ક્ષેત્રે. ચલો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો ક્લિયર છે. ફરી એકવાર જોઈ લે નાનકડું રિવિઝન. ચલો તમારે આ બધી સાલ યાદ ના રાખો તો વાંધો નહીં, પણ પહેલીની શૈલી તમારે ખાસ યાદ રાખવાની. ચલો 2007માં સંખેડાના ફર્નિચરને છોટા ઉદેપુર હસ્તકલા. પછી 2 નંબરમાં ખંભાત અકીક આણંદ જિલ્લો હસ્તકલા. કચ્છી ભરતકામ કચ્છ જિલ્લો હસ્તકલા. સુરતનું જરીકામ સુરત હસ્તકલા. ગીરની કેસર કેરી જુનાગઢ અથવા સોમનાથ કૃષિ ક્ષેત્રે. બાલિયા ઘઉં ભાલ પ્રદેશ અમદાવાદ કૃષિ ક્ષેત્રે. પછી 7 નંબર કચ્છની સાલ કચ્છ જિલ્લો હસ્તકલા. પછી ચલો અહીં સુધી ક્લિયર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. હવે 8 નંબરથી જોઈએ તો 8 નંબરમાં આપણને જોઈશે 2011માં જ તાંગલિયા સાલ. શું વિદ્યાર્થી મિત્રો? તાંગલિયા સાલ. સુરેન્દ્રનગર જિલ્લો આવશે હસ્તકળા ક્ષેત્રે છે. ચલો 9 નંબર જોઈએ 2013માં ખંભાતના અકીક. શું? ખંભાતના અકીક. એના જિલ્લો આવશે આણંદ. એના લોગોને મળેલો છે વિદ્યાર્થી મિત્રો. જે અકીકનો લોગો હોય એટલે કે જે ચિહ્ન હોય તેને મળેલો છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું. આગળ પહેલામાં આપણને શાને મળેલો હતો? અકીકને મળેલો હતો. આમાં લોગોને મળેલો છે, ખાસ યાદ રાખવાનું. પછી જે વિદ્યાર્થી મિત્રો 2013માં પાટણના પટોળા. શું? પાટણના પટોળા. જિલ્લો આવશે પાટણ હસ્તકલા ક્ષેત્રે. ચલો 11 નંબર જોઈએ 2014માં વારલી પેન્ટિંગ. કઈ વિદ્યાર્થી મિત્રો? વારલી પેન્ટિંગ. જેમાં જિલ્લો આવશે ડાંગ હસ્તકલા ક્ષેત્રે. ચલો પછી 2015માં સુરતના જરી. તો જેમાં આપણને લોગોને મળેલો છે. શાને મળેલો છે? લોગોને મળેલો છે. અગર પણ જરીકામને મળેલું છે, પણ અહીં લોગોને પણ મળેલું છે. એમ કરીને મેં પહેલાં પણ કીધું કે 3-4 જેટલા લોગોને મળેલો છે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીં સુરત જરી એના લોગોને પણ મળેલો છે. ચલો હવે 13 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 13 નંબર જોઈએ તો 13 નંબર 2016માં
રાજકોટના પટોળા. જે રીતના પાટણના પટોળા હતા એ જ રીતના વિદ્યાર્થી મિત્રો રાજકોટના પટોળાને પણ જીઆઈ ટેગ મળેલો છે. જિલ્લો આવશે રાજકોટ, હસ્તકળા ક્ષેત્રે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો 14 નંબરમાં 2016 ગીર કેસર કેરી, જેને જુનાગઢ અથવા ગીર સોમનાથ આવશે જિલ્લો એના લોગોને મળેલો છે. જે કેરીનો લોગો હોય તેને મળેલો છે. આગાડી એની જે ફળ હોય તેને મળેલું છે. એની સુગંધની દ્રષ્ટિએ એને આ જીઆઈ ટેગ મળેલો છે. આમાં લોગોને પણ મળેલો છે. એટલે બે વસ્તુ તમે કન્ફ્યુઝ ના થતા કે પહેલામાં કેરીને મળેલો, આમાં લોગોને મળેલો, તો બંને વસ્તુને મળેલું છે. જે કેસર કેરીનો લોગો હોય તો તેને પણ મળેલું છે અને ફળને પણ મળેલું છે. તો આ બંને વસ્તુ યાદ રાખવાની છે તમારે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. 14 નંબર થઈ ગયો આપણું. 14 નંબર થઈ ગયું તો હવે આપણે 15 નંબર જોઈએ. 15 નંબર 2019માં શું છે વિદ્યાર્થી મિત્રો? પેથાપુરના પ્રિન્ટિંગ બોક્સ. સાનો વિદ્યાર્થી મિત્રો? પેથાપુરના પ્રિન્ટિંગ બોક્સને મળેલું છે. જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો ગાંધીનગર, હસ્તકલા ક્ષેત્રે. ચલો 16 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો 2024માં. હવે આ ખાસ યાદ રાખવાના, કેમ કે છેલ્લા જે એડ થયેલા છે તે આપણે પહેલો અને છેલ્લો આપણા માટે ઘણું મહત્વનું રહે છે. તો 2024માં જોઈએ કે માતાની પછેડી, તો એ જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ, હસ્તકલા ક્ષેત્રે. ચલો 17 નંબર જોઈએ 2024. કચ્છ નંબરમાં જોઈએ 2024માં કચ્છની અજરક પ્રિન્ટ, જિલ્લો આવશે કચ્છ, હસ્તકલા ક્ષેત્રે. પછી 19 નંબર છે 2024 કચ્છની રોગાન આર્ટ. શું? કચ્છની રોગાન આર્ટ. કચ્છ જિલ્લો આવશે વિદ્યાર્થી મિત્રો હસ્તકલા ક્ષેત્રે. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો 2024માં લાસ્ટમાં મળેલું છે જામનગરની બાંધણી. શું? જામનગરની બાંધણી, જિલ્લો આવશે જામનગર, હસ્તકલા ક્ષેત્રે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 20 જેટલા આપણે જે જીઆઈ ટેગ મળેલા છે તેનો ખૂબ સારી રીતના અભ્યાસ કરી લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો વધારાની માહિતી છે તેની આપણે માહિતી લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો જો તમને એકવાર ના યાદ રહે, જો ટાઈમ હોય તો આને ફરી તમે જોઈ લેજો, જેથી કરીને તમારો 1 માર્ક્સ ન કપાય. ચલો હવે વિદ્યાર્થી મિત્રો બીજી થોડી માહિતી છે, થોડી તેને આપણે વાતો કરી લઈએ, તેની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં એટલે કે પ્રથમ ગુજરાત સંદર્ભે એટલે કે પ્રથમ જીઆઈ ટેગ કોને મળેલું? તો વિદ્યાર્થી મિત્રો સંખેડાના ફર્નિચરને. કયા વર્ષમાં? 2007માં. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે 2024માં ઉમેરાયા કયા ઉમેરાયા? તો વિદ્યાર્થી મિત્રો કચ્છની ખારેક. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે. ચલો જિલ્લો યાદ રાખવાની જરૂર નથી, કચ્છ જ છે એટલે. પછી કચ્છની અજરક પ્રિન્ટ, હસ્તકલા ક્ષેત્રે. કચ્છની રોગાન આર્ટ, હસ્તકલા ક્ષેત્રે. જામનગરની બાંધણી, આ નવું છે, લેટેસ્ટ છે. ક્યારે ઉમેરાય વિદ્યાર્થી મિત્રો? 4 માર્ચ 2024. તો આ ખાસ યાદ રાખવાનું છે. સોરી વિદ્યાર્થી મિત્રો હવે જોવાનું છે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૌથી વધુ જીઆઈ ટેગ ધરાવતો જિલ્લો. તો વિદ્યાર્થી મિત્રો કયા આવશે? કચ્છ આવશે. કુલ કેટલા? 6 થી 7 ટેગ 7 ટેગ મળેલા છે. કે આપણે ઘણા બધા અહીં 4 તો અહીં જ થઈ જાય છે, આગળ પણ બીજા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એ રીતના તમને કદાચ આ રીતના પણ પ્રશ્નો પૂછાઈ જાય કે સૌથી વધુ જીઆઈ ટેગ ધરાવતો જિલ્લો કયો? તો કચ્છ જિલ્લો આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે દરેક વસ્તુ ખૂબ સરસ રીતના તમને ખ્યાલ આવ્યો હશે કે જે પણ માહિતી હતી તે તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતી. વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સની કિંમત તમને બધાને ખૂબ સારી રીતના ખબર હશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ 1 માર્ક્સ પણ ઘણો મહત્ત્વનો બને છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જે માહિતી હતી તે તમને ખૂબ હેલ્પફુલ થશે. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને દરેક વસ્તુ સારી રીતના ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વિડીયો એન્ડ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને જો તમારે લાઈક કરવાની બાકી છે, વિડીયોને લાઈક કરવાનું બાકી છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે, તો કરી લેજો અને તમારા મિત્રો વર્તુળમાં જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને તમારા મિત્રો વર્તુળ પણ આગળ વધી શકે અને તે લોકો પણ નોકરી મેળવી શકે. તો ચાલો મળીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આવા જ તમને જીકેને લગતા બીજા ટોપિકના વિડીયો મળતા રહે એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખજો.